महाराज मांगो शू आप 1 करोड़ सोना मोर विचार तो करो 1 करोड़ सोना मोर अपने 1 ग्राम सोनू नहीं दई सकता तमनी बात तो टूंक महीना पर बधु छीनवी लीधु जो राजा पोताना राज्य में गयो विश्वामित्र भाई चलो राजा दान आपी दे संकल्प कर्यो तो ने लई दे थोड़ी वार पहला बलि राजाए दान आप्युं समग्र अहींया पण हरिश्चंद्र पोतानुं राजपाट बधुं कम्प्लीट दान में आपी मात्र अने मात्र शरीर पर वस्त्रों पहेरी ने 3 जना पोताना राज्यमांथी निकળી ગયા જોને हरिश्चंद्र आया बजारे जोने हरिश्चंद्र आया बजारे जोने हरिश्चंद्र आया बजारे बोला सतवादी सतने माटे बोला सतवादी सतने माटे जोने हरिश्चंद्र आया बजा जोने हरिश्चंद्र आया बजारे। एक बाजू विश्वामित्र तैयार थी गया कि राजन बधु त्यावर कन्यादान में आपी दीधुं जे कहीं हतुं ए हवे 1 करोड़ सोना मोर क्यांथी आपी बताव सूर्यास्त थाय एनी पहेला दान दई देजे जो दानना नियम छे जे संकल्प कर्यो ए संकल्प 1 घड़ी तमारी गई એટલે દાન ડબલ મંડે થવાને 1 ઘડી પછી 2 2 પછી 4 4 પછી 8 અને કરોડોમાંથી કરોડો થઈ ગયા महाराज हજી सूर्यास्त થયો નથી ને सूर्यास्त પહેલા ગમે તેમ કરીને હું તમારું દાન ચોક્કસ આપીશ દીકરો માં અને બાપ 3 જણા राज्य छोड़ी અને અયોધ્યાની બાજુમાં નગરી છે શિવજી મહારાજ બનારસ કાશી અને કાશી ક્ષેત્રના અધિપતિ મહારાજ આજ પણ શિવજીના તાબામાં છે આ નગરી વેચાયેલી નથી કાશી ક્ષેત્રમાં ગયા અને ચોરા ઉપર ઊભીને કહેવાને લાગે છે चोर आया 4 रस्ता जता था बरोबर वच्चे उभा रही कहवाने लागे कि कोई ने सेवक की जरूर है सेवक की जरूर है तो जल्दी आओ तारामती कहवाने लागे ना मारी जरूर तो एक तमन त्या दीकरो थाय એટલી જ હતી હે હવે મારી કોઈ જરૂરત નથી તમે મારું વિચાર કરી નાખો અને હરિશ્ચંદ્રની જીભના ટુકડા થઈ જાય ને એવી વાત આવી કે અરે તારો જય કરાય મારાથી તને વિચાર મહારાજ સત્યના માટે મારું વિચાર કરો બીજી કોઈ ચીજના માટે નહીં દારૂના માટે નહીં જુગારના માટે નહીં એક સત્યને ખાતા નહીતર તમને વિશ્વામિત્ર શ્રાપ દેશે बोली सकते नहीं छता हरिश्चंद्र कहवाने लगे छे जो कोई ने सेवक की जरूर हो तो जल्दी आ काशी नगरी ना घर एक ब्राह्मण आवे कोण छो भाई केनो विचार करे छे हरिश्चंद्र कहवाने लगे छे महाराज हूँ कोण छुं ए पूछता हूँ पापी छुं
મારી સ્ત્રીનું વેચાણ કરું છું. આ મારી પોતાની સ્ત્રી છે, કોઈ પરાઈ સ્ત્રી નથી. બોલ તને કેટલું દાન આપું? 1 કરોડ સોનામાં સુલક્ષણા નારીની કિંમત બતાવી. 1 કરોડ સોનામાં દેવાય 1 કરોડ સોનામાં. ત્યાં દીકરો માનો છેડો પકડી રડવાને લાગે છે. માં, એકલી તને જવા નહીં દઉં. વિચાર તો કરો. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો ભૂલો ભલે બીજો બધું બાબાને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજો બધું બાબાને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારેણા એ હરિશરસો નહીં. ભૂલો ભલે બીજું બધું બાબાને ભૂલશો નહીં. દેવો પૂજા પૃથ્વી તળા ત્યારે દીઠું તમ મોખડો એ પુનીત જળના કાળજા પથે બની છોડશો નહીં. ભૂલો ભલે બીજો બધું બાબાને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોડિયા મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછળશો નહીં. ભૂલો ભલે બીજો બધું બાબાને ભૂલશો નહીં. માનો છેડો પકડીને રોયું. કહેવાને લાગે છે, માં, હું તને એકલી નહીં જવા દઉં. હું પણ સાથે આવીશ. માં વગરનો દીકરો રહેતો નથી. વિચાર કરો. હે, એક ઘડી રહેતો નથી. માં કહેવાને લાગે છે, મારા મને લીધી મારા દીકરાને લઈ લો. જો મારો દીકરો નહીં હોય તો મારાથી તમારું કામ નહીં થાય. બોલ ભાઈ, આની કેટલી કિંમત? 1 કરોડ સોનામાં સુલક્ષણી નારની અને એક પ્રમાણે એવા પુરુષની કિંમત 10 કરોડ સોનામાં. 10 કરોડ સોનામાં મેળી 11 કરોડ સોનામાં થઈ અને હરિશ્ચંદ્રને બસ હવે આપણે કરજામાંથી છૂટા થઈ. જેવા લઈને ગયા મહારાજા 11 કરોડ સોનામાં જે કઈ કેવી રીતે આપણે ચોરી કરી, ડકેતી, લૂંટ ફાટ, ના મહારાજ બતાવો કઈ રીતે. મહારાજ એ જાણીને શું કરતો તમે? હે, મેં મારી અર્ધાંગીનીને વહેંચી, મેં મારા અંગને વહેંચ્યું, હે, મારા દીકરાને વહેંચ્યું. ઠીક છે, કઈ વાંધો નહીં. આ તો એક દક્ષિણા થઈ તેની રાજસૂય યજ્ઞની. હવે વાજપેયી યજ્ઞ કર્યો એની દક્ષિણા છે. વિચાર તો કરો. હે, સત્યની કેટલી કસોટી. મહારાજ એના માટે પણ થોડો વખત આપો. વિચાર કરતે સૂર્યાસ્ત થવાની તૈયારી છે. હે,
સૂર્યાસ્ત થાય પહેલા જો દક્ષિણા નહીં આપ નરકનો અધિકારી થાય. પોતાની જાતને વેચવાને તૈયાર થયો. એક ચાંડાલ આવે. ચાંડાલ આવી રીતે, હાલ ભાઈ મારે જરૂર છે, ચાલ મારી સાથે. હરિશ્ચંદ્ર કહેવાને લાગે છે, આપ કોણ છો? હું ચાંડાલ. આ મારી ભૂમિ છે, સ્મશાનની ભૂમિ. દરેકે દરેકના કફન લેવાને માટે તું મારે ત્યાં ચાલ. મારાથી મહેનત નથી થતી. મારું નામ વીર બાહુ. આ લાકડી લે, વીર બાહુનો દંડ છે એમ કરી દરેકે દરેક આગળથી તું લેતો આવ. કફન લેવાની તૈયારી કરે. વિચાર તો કરો, મારા ચાંડાલ છો તો પેલા તારે કેવું તું ને કે હું ચાંડાલને ત્યાં નહીં વેચાઉં. બીજી બાજુ વિશ્વામિત્ર ઉભા રહી ગયા. ચાંડાલ તો ચાંડાલ, મને તો ધન જોઈએ. હા, પોતાની જાતને વેચી નાખી. કરજામાંથી મુક્ત થયા. વિચાર કરજો, કરજો કરતા નહીં. કરજો કરીને કાર્ય કરાય નહીં. ઉધાર ઉછીના પૈસા લઈને કોઈ કાર્ય કરતા નહીં. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરજો, હે પ્રભુ મારાથી જે કંઈ બનશે એવું કરી, પણ કોઈ દિવસ કરજો લેતા નહીં. લોન તો લેવી જ નહીં. અટાણે તો બધા તમે વિચાર તો કરો, જ્યાં જોઈએ બધા લોન દેવા માટે તૈયાર થઈ જાય. મારે શેની લોન જોઈ? કારની તૈયાર, બંગલાની તૈયાર. લેતા લોન ન, બે અક્ષર ઉલટાઓ ન લેવાય. વીર બાહુની લાકડી છે. દરેકે દરેકના કફન ઉપાડે. આ રાજાનું, આ મારું, ધીરે ધીરે બધું ભેગું કરતો જાય. સ્મશાન ભૂમિ વૈરાગ્યની ભૂમિ છે. હરિશ્ચંદ્ર રાજા જેવો કોઈ આવે, પાલખી તૈયાર થઈને આવે તો વિચાર તો કરો. એક દુલ્હન પરણીને જાય એની પાલખી તૈયાર થાય, એની ડોલી તૈયાર થાય. એ ડોલીની 4 જણા ઉપાડવા વાળા હોય ને. એક આ પાલખી તૈયાર થાય, આની ઉપાડવા વાળા 4 જણા. કોને ફૂલ ચડે, આને ફૂલ ચડે. એક દુનિયા છોડીને જાય છે ને ઘર છોડીને જાય. ઘર છોડીને જાય તો પાછો પણ આવશે, પણ દુનિયા છોડીને જાય પાછો આવતો નથી. કોઈ માના માટે રડે છે, કોઈ ભાઈના માટે રડે છે, કોઈ બાપના માટે રડે છે. સ્મશાન ભૂમિ વૈરાગ્ય ભૂમિ છે. જેવા સ્મશાનમાં જાય ને મિત્રો તો જેમ થાય બસ જીવન આટલું જ છે. જીવન આટલું જ છે, કઈ છે નહીં જીવનના અંદર. જે કઈ છે એ અહીંયા જ છે. કેવાનો ભાવ છે. હરિશ્ચંદ્ર રાજા બરોબર એક બધું ભેગું કરવાને લાગે છે. બીજી બાજુ વિશ્વામિત્ર છોડતા નથી. હજી એક કાળોતરો સાપ મોકલે છે કે રોહિતને દંશ દે છે. નાના બાળકો દોડતા આવીને કહેવાને લાગે છે, માં તમારા દીકરાને એરું આવડી ગયો. એરું આવડી ગયો નો અર્થ એ કે એને સર્પે દંશ દીધો. જ્યાં માં જાય છે ત્યાં એને રોકે છે. નો સેટ રોકાઈ જા, હમણાં નહીં, હમણાં સેવાનું કામ છે મારું, સેવાનું કામ બગાડીશ નહીં. ટૂંકમાં રાત્રે જાય છે માં, પોતાના બાળકને મળે છે, અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરે છે. ખભા પર ઉપાડી લઈ જાય છે. ત્યાં ગામના લોકો ભેગા થઈ જાય છે. કહેવાને લાગે છે આ કોઈ ઉલટા છે, આ કોઈ ચુડેલ છે, આ કોઈ પ્રેતાત્મા છે. ગામના બાળકોને ખાઈ જાય છે, આ બાળકને પણ ખાવાના માટે તૈયાર થઈ છે અને મારી નાખો. ટૂંકમાં સ્મશાનની અંદર બધા ભેગા થાય.
સ્મશાનના વીર બાવો હતા. વીર બાવુએ હરિશ્ચંદ્રને કીધું, હરિશ્ચંદ્ર, આ સ્ત્રીનો ઘાત કરી નાખ અને મારી નાખ. અનેક બાળકોને ખાઈ ગઈ છે. આટલી જે વાત આવે છે તે હરિશ્ચંદ્રના હાથમાંથી તલવાર નીચે પડી જાય. મહારાજ, ગમે તે કયો, હું સ્ત્રીનો ઘાત નહીં કરું. સ્ત્રીને મારાથી મરાશે નહીં. મારું કાર્ય કેમ નથી કરતો? ત્યાં તો રડતી રડતી સ્ત્રી કહેવાને લાગે છે, દેવ, ચિંતા નહીં કરો, મને મારી નાખજો. એમાં ના નહીં, પણ મારા એક બાળકને અગ્નિ સંસ્કાર કરવા દો. કોણ બાળક? બરોબર બાળક સામે દ્રષ્ટિ પડે છે. રાજા વિચારમાં પડી જાય છે, બરોબર આના જેવડો જ મારો દીકરો હોય ને તો અત્યારે હોય. જોયું તો નખશીક પોતાનો દીકરો, પોતાની પત્ની સ્મશાનના અંદર બધા ભેગા થયા. શાકંભરી દેવી પ્રસન્ન થયા. ટૂંકમાં દેવતાઓ પ્રસન્ન થયા. એકદમ દુંદુભી નગારા વાગવાને લાગ્યા. હરિશ્ચંદ્ર, આજથી તું કરજામાંથી મુક્ત થયો. કેવાનો ભાવ એ? હરિશ્ચંદ્ર રાજા એની 30મી પેઢીએ દિલીપ અને દિલીપની 4થી પેઢીએ દશરથ, અને એ દશરથને ત્યાં 3 રાણીઓ, પણ સંતાન. હકીકત એ બને છે કે એક દશાનંદ અને બીજું દશરથ. દશાનંદ એટલે 10 મુખ હતા કે નહીં મને ખબર નથી, પણ કહેવાનો ભાવ એ કે 10 જણાની બુદ્ધિ કામ કરે એટલી એક રાવણની બુદ્ધિ કામ કરે. 10 વ્યક્તિ વિચાર ન કરી શકે એવો વિચાર કરતો હતો દશાનંદ. 10 તમામ પ્રકારની ઇન્દ્રિયોનો રથ બનાવી મનનો મનોરથ સિદ્ધ કરે. દશરથ, રાવણને ખબર પડી આજ દશરથના દીકરાના હાથેથી મારું મોત થશે. પણ દશરથ પરણે તો કેને પરણે? કૌશલ્યા નંદન. કૌશલ્યાની સાથેનું નક્કી થયું. કૌશલ દેશનો રાજા, એની કન્યા કૌશલ્યા, લગ્ન કર્મની તૈયારી. આજે લગ્નનો દિવસ છે. આપણે મોટા ભાઈ ભરતભાઈ અને બીજા ભાઈ જયંતિભાઈ, હા, બેયનો લગ્નનો દિવસ છે. અને અહીંયા પણ દશરથ મહારાજના લગ્નની વાત આવી. હા, તો કહેવાની વાત છે કે બંને જણા જરાક મા બાપની સેવા કરી લે. માતા પિતાની સેવા કરો. માં તમારી અને પિતાજીની સેવા કરે. બંને ભાઈઓ આવી જાઓ, ઉભા થઈ જાઓ. હા, માતા પિતાના જમણા ચરણારવિંદની અંદર અનેક પ્રકારના તીર્થો છે. હે દીકરો મારો લાડકવાયો, દેવનો દીદેલ છે. વાયરા જરા ધીરા વાજો, એ નિદમાં પોડેલ છે. દીકરો મારો લાડકવાયો, દેવનો દીદેલ છે.
दिल छे દીકરો મારો લાડકવાયો રમ સુદડે કાલ સવારે જય નદી કાળું દૂધની પછી આગ સુમટી આપવાટને મીઠી મીઠી આંગળી રાખેલ છે દીકરો મારો લાડકવાયો દેવનો દિલ છે ભાઈ રાજા ધીરાવાજો એ નિદમાં બોલેલ છે દીકરો મારો લાડકવાયો કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠાઓ કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠાઓ છાયડા ઓઢી ઝૂલશું પાસે જ્યાં બહો સિંહ વચાડે વડલા ડાળે હિંચકો બાંધેલ છે દીકરો મારો લાડકવાયો દેવનો દિલ છે ભાઈ રાજા વાજોઈ દિલમાં બોલેલ છે तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ मोरी माँ ये जो दुनिया है ये बन है कांटों का ये जो दुनिया है ये बन है कांटों का तू फुलवारी है ओ माँ ओ माँ ओ माँ मोरी माँ ओ दुख लागे माँ तेरी अखियाँ मेरे लिए जागी है तू सारी रतियाँ ओ मेरी निदिया पे अपनी निदिया भी तूने वाली है ओ माँ ओ मोरी माँ तो कितनी अच्छी है तो कितनी भोली है कितनी अच्छी है तो कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ माँ बच्चों की जान होती है माँ बच्चों की
जहाँ होती है वो होते हैं किस्मत वाले, जिनके माँ सुंदर है, कितनी शीतल है, न्यारे न्यारे है। ओ माँ, ओ माँ, तो कितनी अच्छी है, तो कितनी भोली है, तो कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारे प्यारे है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। થોડીક પાછળ આવી અહીંયા આવી આમ ભાઈ અહીંથી આવી જાય બરોબર हेवा मीठा मधुन मीठा में हुलाले रो, हेवा मीठा मधुन मीठा में हुलाले रो, इतनी मीठी रे मोरी मात रे जननी ने, हे भी जननी ने जोड़ सकी नहीं जड़े रे लो, हे भी जननी ने जोड़ सकी नहीं जड़े रे लो। हमने भरेली एनी आँखड़ी रे लो, हमने भरेली एनी आँखड़ी रे लो, वदना भरेला एना वेड रे जननी ने, हे भी जननी ने जोड़ सकी नहीं जड़े रे लो, मीठा मधुर मीठा में हुला रे लो। आधार तेरी आंगणी रे लो, काढ़ जामा कैक भरिया कोट रे जननी ने, हे भी जननी ने जोड़ सकी नहीं जड़े रे लो।
કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ આવે, દશરથ રાજાનો રથ રોકાઈ જાય, કોઈ રડે છે, કોઈ સ્ત્રી રુદન કરી રહી છે, અને તરત જ સુમિત્રા કહેવાને લાગે છે, ના બીજી કોઈ નહીં પણ એ મારી બહેન છે. મહાદેવના મંદિરના દ્વાર ખોલે છે, કૌશલ્યાને બહાર કાઢે, મંદિરે પરિક્રમા કરવાને લાગે. અનેક જન્મોના પાપ પરિક્રમા કરવાથી નષ્ટ થાય. યાની કાની ચ પાપાની જ્ઞાત અજ્ઞાત કૃતાની ચ, જાણતા કોઈ પાપ થઈ ગયા, હે પરમાત્મા પાપની નિવૃત્તિ. જન્માંતર કૃતાની ચ, અનેક જન્મોમાં પાપ થઈ ગયા હોય, એક પરિક્રમા કરવાથી પાપ નષ્ટ થઈ જાય. ટૂંકમાં સુમિત્રા અને કૌશલ્યા બંનેને સાથે લઈ અયોધ્યામાં પધારે. ત્યાર પછી કઈ એટલે આજનું જાપાન છે ને, જાપાન દેશની દીકરી કઈ હતી. અને રાજા દશરથ દેવતાઓની સાથે મળી અને દૈત્યોની સાથે યુદ્ધ કરવાનું તૈયાર છે. ટૂંકમાં આ વાતની બધાને ખબર છે કે કઈ રથના પૈડાના અંદર આંગળી ખાલી દે છે, અને આ લવ મેરેજ છે, અને મેરેજ થઈ ગયા. આ ત્રણ, એક પત્ની હોય તો ઠીક છે, બે હોય તો ઠીક છે, આ તો ત્રણ પત્ની, છતાં સંતાન નથી. થોડી શાંતિ રાખો તો મને કથા કરવાની મજા આવશે ને તમને સાંભળવાની મજા આવશે. નહીંતર પછી હમણાં જ રામ જન્મ કરી નાખીએ, મને વાર નહીં લાગે. એક જ શ્લોકના અંદર રામાયણ આખી આવી જાય. આદો રામ તપોવનાદિગમનમ હત્વામૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ વર્ણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલમ સમુદ્ર પારણમ લંકાપતિદાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતસ્ય રામાયણમ. એક જ શ્લોકના અંદર રામાયણ આવી જાય. કહેવાનો ભાવ છે કે ત્રણ પત્ની હોવા છતાં સંતાન નહીં. સંતાન હોય એટલે બધી ચિંતા બહુ થાય. વિભાંડક ઋષિ, અને આ વિભાંડક ઋષિનો દીકરો જેનું નામ હતું ઋષિ શૃંગ, જ્યારે પોતાના ફેમિલી ડોક્ટર હોય, બધાના ફેમિલી ડોક્ટર હોય એવું નથી, હે ફેમિલી ડોક્ટર હોય એને તમે મળો અને ફેમિલી ડોક્ટર કહે કે ભાઈ તમને હાર્ટની તકલીફ છે, હાર્ટના સ્પેશિયાલિસ્ટ આગળ જાય તો આપણે જવું પડે. હે ફેમિલી ડોક્ટર એટલે કોણ? વશિષ્ઠ કુળગુરુ આચાર્ય. કુળગુરુ આચાર્ય કે છે મહારાજ બધી વાત સાચી, પણ શ્રેષ્ઠ યજ્ઞ કરનાર તો એક જ છે, ઋષ્ય શૃંગ. વિભાંડક ઋષિનો દીકરો. ઋષ્ય શૃંગનો અર્થ એવો નથી કે એના માથામાં શીંગડું ઉગ્યું હતું. અત્યાર સુધી કદાચ આ માન્ય તો એક મતમાંથી કાઢી નાખજો. ઋષ્ય શૃંગનો અર્થ એ કે ઋષિઓના અંદર અગ્રેસર. શૃંગ એટલે શિખર. જીનેટિક સાયન્સનો જાણકાર. આજનું જીનેટિક સાયન્સ રામાયણની પહેલા ઉત્પન્ન થયેલું. ઠીક છે, અત્યારે ટેલિસ્કોપ બેબી તો છેલ્લા 40-50 વર્ષ ત્યાં થાય છે, એમાં કોઈ મોટી વાત નથી. કહેવાનો ભાવ છે ઋષ્ય શૃંગને બોલાવા એમને આવતા નથી. નદીના સામા તટ ઉપર છે. એના બાપે એક જ જ્ઞાન એને આપ્યું છે, પણ બાપે જ્ઞાન આપ્યું, કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી આ જગ્યાએ. અપ્સરાઓને મોકલે બુંદીના લાડુ લઈને. અપ્સરાઓ સુંદર ગીત ગાતા ગાતા જાય છે. ગીત ગાય છે ત્યારે ઋષ્ય શૃંગને ખબર નથી, ને પહેલો પ્રશ્ન એ કરે છે કે તમારો કંઠ આટલો મધુર કેમ છે? તમારી ચાલ હંસની ચાલ જેવી કેમ છે?
અમને દાઢી છે, તમને દાઢી કેમ નથી? તમારો અવાજ આટલો શું મધુર કેમ છે? તમે કોણ છો? અપ્સરાઓ કહેવાને લાગે છે, મહારાજ અમે સામે રાજ્ય છે ને એ રાજ્યની અપ્સરાઓ છે. અમારા રાજ્યમાંથી અમે ફળ લઈને આવ્યા છે. એવા ફળ જિંદગીમાં જેણે ફળ ખાધા હોય એને ખબર પડે ફળની ઉપર છાલ પણ હોય અને અંદર ગોટલું પણ હોય. આ બુંદીના લાડુમાં છાલે નહોતું, ગોટલું નહોતું. આખે આખો લાડુ જેવો લીધો અને ઋષિશૃંગને થયો તો ચાલો તમારા દેશની અંદર જાય, હે જોઈએ કે ત્યાં શું છે. કહેવાનો ભાવ છે કે દરેકે દરેક અપ્સરાઓ ઋષ્યશૃંગને સાથે લઈને આવે છે. ઋષ્યશૃંગ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવે. પુત્રેષ્ટિ યજ્ઞનો અર્થ એ કે પુત્રની પ્રાપ્તિ કઈ રીતે થાય. સુંદર યજ્ઞ થયો. યજ્ઞ કર્મના અંદર યજ્ઞના દેવતા પ્રસન્ન થયા. નારાયણ નારાયણ, હે નાથ નારાયણ. કેવાનો ભાવ છે પરમાત્માની કૃપા. પાયસ બલિ, પાયસ બલિ સંસ્કૃત શબ્દ છે. હા, પાયસ બલિ એટલે એક ખીર લઈ યજ્ઞ નારાયણ ઉત્પન્ન થાય. રાજાને કહે છે મહારાજ જો આ ખીર તમારી ધર્મપત્નીને ખવડાવી દો, ખીરથી બાળક થશે. વિચાર કરો, પાત્ર એક જ આવ્યું, પ્રાણી 3 છે, કરવું શું? હે, એકમાંથી 2 ભાગ કર્યા, બીજામાંથી 3જો ભાગ ઉત્પન્ન કર્યો. ટૂંકમાં ત્રણેયને એક સરખા ભાગ કરી નાઈપા કે જાઓ પ્રસાદ લઈ લો. પણ આ તો સૂર્યવંશની રાણીઓને સૂર્યનારાયણને પ્રાર્થના કરે, હે નારાયણ અમારા વંશની અંદર ઉત્તમ પ્રકારના પુત્રની પ્રાપ્તિ થાય. આંખો બંધ છે, પ્રાર્થના ચાલુ છે. એમાંથી એક પાત્ર લઈ અને એક સમડી જતી રહી. પાત્ર તો 2 જ રહ્યા, પાત્ર 2, રાણી 3, એક પાત્ર જતું રહ્યું. આ પાત્ર ક્યાં ગયું ખબર છે? માં અંજનીને કુંવારા ગર્ભુરીને શ્રાપ હતો. ઋષિનો શ્રાપ હતો કે કુંવારા માં બની યાદ રાખજે. એટલે અંજની આખું શરીર દાટીને બેસી ગયો. ખાલી એક ગળું દેખાય છે, આખું શરીર. બરોબર આ જગ્યાએ પાત્ર આવ્યું. જેવું પાત્ર આવ્યું એટલે પ્રસાદ ગણી અને જેવો લીધો અને પ્રથમ અંજલિ સૂત હનુમાનજીનો પ્રાદુર્ભાવ થયો. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. તુમ મમ પ્રિય ભરત સમભાઈ, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. મારી જે ભરત છે મારો પ્રિય, એ જ રીતે હનુમાનજી તમે પણ મને પ્રિય છો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને 5મા હનુમાનજી. આ 5ની વાત છે, 4ની વાત. અત્યાર સુધી બધાને એક જ વાત હતી ને, હે? હા. અને રાજા જ્યારે સંતાન નહોતું ને ત્યારે રાજાએ એક દીકરીને દત્તક લીધી. દીકરો હોય કે દીકરી હોય, હે, કંઈક તો સંતાન છે એમ કહેવાશે. દીકરીનું નામ હતું શાંતા દેવી. અને આ શાંતા દેવી શતાનંદજીને પરણાવ્યા. ટૂંકમાં કહેવાની વાત છે, પ્રથમ હનુમાનજી મહારાજ મનોજવમ મારુતતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां
सतां वरिष्ठं वातात्मजं वानरयोद्धमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। अतुलिता बलधामं हेमशैलावदेहं दनुजवनकृशानं ज्ञानिना अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीश रघुपति वरदूता आंजनेय नमामि। બોલો શ્રી હનુમાનજી મહારાજ जय जय। બે પાત્ર બાકી રહ્યા. એક પાત્રમાંથી હનુમાનજી, બીજા બે પાત્ર હતા એમાંથી અડધો અડધો ભાગ કાઢીને ત્રીજું પાત્ર તૈયાર થયું. બે પાત્ર, બંને બહેનો કૌશલ્યા અને સુમિત્રાએ ત્રીજું પાત્ર પોતાનામાંથી થોડો થોડો ભાગ કાઢી ત્રીજું પાત્ર તૈયાર કરી અને કઈ કઈને આવી. આ ત્રણને ત્યાં પુત્રની પ્રાપ્તિ. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ માસ પુનીતા. નવમી તિથિ મધુમાસ. મધુમાસ એટલે ચૈત્ર મહિનો. જો ચૈત્ર મહિનો છે ને એને મધુમાસ કીધો છે. મધુમાસ એટલે અત્યંત પ્રિય. જ્યાં સુધી ચૈત્રના અને વૈશાખના તાપ લાગે નહીં ત્યાં સુધી કેરીમાં મીઠાશ આવતી નથી. કેરી મીઠાશ આવે. અને ચૈત્ર મહિનાના અંદર ખાસ કરીને કીધું છે કે લીમડાના કોળ પણ ઠાકોરજીને ધરાય. ખબર છે લીમડાના કોળ એટલે શું? જેને ખબર હોય યાદ તો કરો લ્યો. હા, વાહ, સરસ સરસ સરસ. લીમડાના ફૂલ છે ને એને લીમડાના કોળ કહેવાય. અને આ લીમડાના કોળ ઠાકોરજીને ધરાય. એટલું જ નહીં પણ લીમડાના કોળ આખો મહિનો અલુણા વ્રત કરી અને જો લીમડાના કોળ તમે લો તો તમારા શરીરમાં 13 પ્રકારના તાવ આવશે નહીં. તાવના અનેક પ્રકાર, એક નથી, એમાં 13 પ્રકાર મુખ્ય બતાવ્યા. 1 દિવસનો તાવ, 2 દિવસનો તાવ, 3 દિવસનો તાવ, ટાઇફોઇડ તાવ, કોલેરાનો તાવ. હા, કેવાનો ભાવ છે કે તમારા શરીરનું તાપમાન બરોબર જળવાઈ રહે. મધુમાસ કીધો છે. આગળના ગયડાઓ આ બધું કરીને ગયા હે, પણ આપણા બધા ઉપર ચોકડી મારી દીધી. લીમડાનો કોળ ઠાકોરજી ધરે પણ પોતે પ્રસાદી તરીકે લઈએ નહીં. કાં તો કડવું છે ને, કડવું કોને ભાવે હે? પણ આ માસનું નામ પડ્યું મધુમાસ. નવમી તિથિ. જો આજે નવમી તિથિની વાત છે અને વળી પાછી સાંજે આવશે અષ્ટમી. હે, હા, નવમી અને અષ્ટમીમાં બહુ જમીન આસમાનનો ફરક. અને એના અંદર પણ અમારે સાઉથમાં અષ્ટમી નવમીનું કોઈ સારું કામ ન કરે. લ્યો, મેં પ્રશ્ન કર્યો ભાઈ આઠમને નવમાં વાંધો શું? મને કે આઠમના કૃષ્ણ દિનમાં, નવમના રામ દિનમાં જિંદગી આખી એની કષ્ટમાં ગઈ, વિચાર તો કરો. હે, જો આઠમના ધંધો ચાલુ કરીને એમાં જો તકલીફ આવે એના કરતાં કરવું જ નહીં. કેવાનો ભાવ. નવમી તિથિ, ચૈત્ર માસ, પુષ્ય નક્ષત્ર અને મધ્યાહન કાળ. મધ્યાહન કાળને વિશે ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન ભાઈ પ્રગટ કૃપા. ओ भाई प्रगट कृपाला दीन दया